नमः शिवाय। ओम 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 नमः शिवाय। उभा रहो। अरे 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 उभा तो रहो। अरे अरे सांभळो ने। अरे उभा रहो। अरे उभा रहो। મને શા માટે રોકી? મારા ચિત્તને ચક્રાવે ચડાવી ક્યાં ચાલ્યા તમે? મારું ચક્રાવે ચડેલું ચિત્ત મને અહીં ખેંચી લાવ્યું તો. સાચે? પણ એ તો કહેતા જાઓ, કોણ છો તમે? અંતરની ઓળખાણ અધૂરી લાગે છે કે પછી આ સવાલ? એટલે કે તમારું નામ? દેવલ. ક્યાં રહો છો? જો તમારા આંખને અંતરમાં નથી રહેતી તો પછી ક્યાં રહું છું એ સવાલ મહત્વનો નથી. પાછા ક્યારે મળશો? મારી મૂરત જો તમારા હૃદયમાં કંડરાઈ ગઈ છે તો નજરને સહેજ ઝુકાવજો, સામે જ દેખાઈશ. પણ મારું મન એવા મિલનમાં નહીં માને. તો તમારા સૂરમાં ઊર પરોવીને સાથ દેજો. આવશો? વિશ્વાસ નથી? છે દેવલ. ને મજા તો એવા મિલનમાં છે જેમાં ક્યારેય જુદાઈ ન હોય. દેવલ હવે જાઓ. દેવલ, તારા પર માત્ર દેવલનો જ અધિકાર છે, મારો નહીં. નહીં માં, મને ખાકમાં મળવું મંજૂર છે પણ હું એને ભૂલી શકું નહીં. એવી ચીજ શા માટે દીકરા? તું હા પાડે તો એક કરતા એક ચડિયાતી કન્યા દેખાડું. માં, ગમે તેટલો ભારે મુસળધાર વરસાદ વરસતો હોય તો પણ ચાતક તો ઈ વરસાદનો પહેલો જ બિંદુ ચાખે છે. આ રીતે તું ભૂખ તરસ વેઠે છે ને અન્નનો એક દાણો મારે ગળે ઉતરતો નથી. તું વગડામાં ભટકે છે ને મારે હૈયે વેદના થાય છે. તું ખાકમાં મળીશ એ પહેલા તારી માં મળશે. નહીં માં. તું આજ ઈચ્છે છે ને તો લે, તારે હાથે જ મારું ગળે દબાવી નાખ. મારા મરદાની આંખમાંથી આંસુ નહીં નીકળે, વેદનાથી મારું હૈયું નહીં ચીરાય. માં, દેવળ વિનાનું આ દેવાયત પ્રાણ વિનાનું ખોળ્યું છે. માં, તારા દીકરાના હરતા ફરતા મરદાને હણગારીને મળવે બેહાડવું છે, એની જાન જોડવી છે, ગામ લોકોના મોં મીઠા કરવા છે. દીકરા, દેવલનું નામ એમાં વણાયેલું છે. માં, માટે જ આ હૃદય ધબકે છે. એક દિવસ મને દેવલ જરૂર મળશે. ઈ આશાએ તો તારો આ દીકરો જીવે છે. માં થઈને દીકરાના હૃદયના ધબકારને, એની આશાને આંચકી ના લે. માં, શોભાજી, ઝાંઝવાના જળથી તરસ छिपावવાની આશા હંમેશા વાંઝળી નીકળે છે. દેવાયત, તું નથી જાણતો કે દેવલ કોણ છે, ક્યાં રહે છે, પણ એ જ્યાં હોય ત્યાં સદાય સુખી રહે એવી જો તારી ઈચ્છા હોય, તારો પ્રેમ જો સાચો હોય તો તારે એને ભૂલવી જ પડશે. દેવાયત, તારે એને ભૂલવી જ પડશે. ના ના, હું એને કેવી રીતે ના. बस कर. कोई ऋषि मुनिना अखंड तप જેટલી શક્તિ તારા સુરોમાં છે. તારે દેવલને મળવું છે ને? હા ગુરુજી. ક્યાં છે? ક્યારે મળશે? દર 11 સોમ તળાવમાં સ્નાન કરવા આવે છે. સોમ તળાવ. મારા વસ્ત્રો ક્યાં છે? એટલે તમે લીધા છે? મુરલી તો વગાડો છો પણ આ રીતે વસ્ત્રો હરણ કરી કૃષ્ણ નથી થવાતું. લાવો મારા વસ્ત્રો. કહું છું, લાવો મારા વસ્ત્રો. પહેલા મારી સાથે લગ્ન કરવાની હા પાડે એ પછી જ તને આ કપડા આપીશ. લગ્ન માટે આવા ત્રાગા ન કરાય. પણ હું તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છું, એનું શું? એમ કહો કે તમે મારા રૂપમાં મોહિત થઈ ગયા છો. નહીં, એવું નથી દેવળ.
મને જોઈને તમારામાં પુરુષ સહેજ ઉશ્કરાટ જાગ્યો છે, આકર્ષણ નહીં. દેવળ, હનુમાન જતી હોત તો આ હૈયું ચીરીને હમણાં જ દેખાડી દેત કે આ રુધિયામાં તારું શું સ્થાન છે. એટલે પારખા દેવા તૈયાર છો? પ્રાણ આપવા પણ તૈયાર છું. સમય આવે પાછી પાની તો નહીં કરો ને? અજમાવી જોજો. દેવળ, નહીં, ન જા દેવલ. નહીં નહીં દેવળ, વારંવાર ના પાડવા છતાંય મૃત્યુલોક તરફ જવાના તારા પ્રયાસો એ સાબિત કરી બતાવે છે કે દેવાયત પ્રત્યે તને સાચો પ્રેમ છે. હા દેવાધિદેવ, પણ દેવાયતને તારા પ્રત્યે સાચો પ્રેમ છે કે નહીં એનું પ્રમાણ શું? એના તારે પારખા લેવા પડશે. પારખા પારખા તો આપ જેવા પરમ કૃપાળુ પરમેશ્વર જ લઈ શકે છે. નહીં દેવળ, હૃદય એને તે આપ્યું છે, એના પારખા પણ તારે જ લેવા પડશે. હું ને તમે હવે ક્યારેય નહીં મળી શકીએ. દેવળ, એમાં તમારો કોઈ જ વાંક નથી. આપણા પ્રેમ પંથક પર ઘણી જ અડચણો છે. દેવળ, દેવાયત, મને ભૂલી જજો. હું સદાયને માટે તમારાથી અલગ થઈ રહી છું. હવે આ સંસારમાં હું જીવવા નથી માંગતી. લાગે છે આજ આપણા પ્રેમની પરીક્ષા છે. નહીં દેવળ, નહીં. હું તારા વગર જીવી નહીં શકું. આપણે સાથે જીવી ન શક્યા તો સાથે મરી તો શકીએ છીએ. પણ દેવળ, એ તો કહે એ રીતે કઈ અડચણ છે આપણા પ્રેમ પંથકમાં? નહીં, હું તમને કહી શકું તેમ નથી. કહી શકું તેમ નથી. નહીં. શું થાય છે દેવળ? દેવળ, નહીં નહીં દેવળ, દેવળ, નહીં 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 દેવળ, નહીં. તું મને છોડીને નહીં જઈ શકે દેવળ. તું મને છોડીને નહીં જઈ શકે. હું તારા વગર નહીં જીવી શકું દેવળ. તારા વગર નહીં જીવી શકું. હું પણ તારી સાથે આવું છું દેવળ. હું પણ તારી સાથે આવું છું. દેવળ, કાલી કલકત્તે વાલી, દંડ વાલી, ખપ્પર વાલી, આવી જા. મહારાજ, એ મહારાજ, મારા હાથ જોઈને કહ્યો ને કે મારા લગ્ન ક્યારે થશે? સ્ત્રીના લગ્નમાં એના હાથની રેખા નહીં, એના દેહની રેખા મુખ્ય ભાગ ભજવે છે. બાલિકી, બાલિકી, તારો ઇતિહાસ ભલે ગમે તેવો હોય, પણ તારી ભૂંગો બહુ સારો છે. એટલે તારા પ્રેમમાં કોઈ પડ્યું ન હોય તેવું બને જ નહીં. ના 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 મહારાજ, એવું નથી. મારા પ્રેમમાં પડ્યો છે ને. કોણ કોણ છે? પેલો ડોબો ગેલો. ગેલો, ગેલો. એની સાથે પરણી જા. એની સાથે? હા. એની સાથે? હા. અરે મહારાજ, તમને ખબર નથી, એ ડોબો છે, ગેલો છે, અક્કલ વગરનો છે, અરે ગધેડો છે. बालिके, गधेड़ा कहा इतने में पत गया. गैला, गैला प्रेम में पड़ा उसके पहले गधेड़ा था कि प्रेम में पड़ने के बाद गधेड़ा हुआ? अरे महाराज, ये तो पहलेથી જ ગધેડો હતો. तो बहुत हारा. पत्नी पहना बाद अपने पति को गधेड़ा बनाती है. हाँ. गैला पहले से है. हाँ. तेरे को तकलीफ कम गधा बनाने की. हाँ. इसके साथ पलट जा. हाँ. अरे હું પરણતા? અરે મહારાજ, ઓલા ડોબાનું ચોકઠું જોઈને તો મને એવો તો ગુસ્સો ચડે છે, એવો તો ગુસ્સો ચડે છે કે જોતા વેતા જેનું ડાચું તોડી નાખું. કેમ ખબર છે? ए बालिके, मैं तो बाबा हूँ, जंगल का जोकता हूँ. अरे ओ बाबा, वो जंगल का जोकता. अरे फोकता. આ દાઢી મૂછ લગાડીને તું એમ સમજે છે કે હું તને નહીં ઓળખું? અલા તું જોગીનો ભેસ ધરીને જાય ને તો હું આ ઘડી તને નહીં મળે, સમજો? દેવળ, દેવાય, દેવળ, દેવાય. અરે દેવળ, આપણે સાજા કેવી રીતે થઈ ગયા? હા? મારા મારા બધા જખમ પણ
લાગે છે ભગવાનને આપનો સાથ મંજૂર છે, એમણે જ આપણને ઉગાર્યા. હા દેવળ, હવે આપણે લગ્ન કરી એક નાનકડું સુખી સંસાર માણશું. પણ મારી એક શરત છે. શું? મને ક્યારેય નહીં પૂછ્યું કે હું કોણ છું ને ક્યાંથી આવી છું. દેવળ, હા, મને તારી બધી શરતો મંજૂર છે. ખુશ? દેવળ, મને આનંદ છે દેવળ કે દેવાયત તારી પરીક્ષામાં પાર ઉતર્યો. કિંતુ શું દેવાધિદેવ? એ જ કે માનવીના લોહીમાં લોભ છે, લાલચ છે, સ્વાર્થ છે, વહેમની પૂતળીઓ છે, અને એના પ્રેમ પણ ક્ષણિક જ હોય છે. એટલે આપ મને શ્રાપ આપો છો પ્રભુ? ના દેવળ, ચેતવું છું. અને દેવાયતનો પ્રેમ પણ ક્ષણિક નહીં હોય એની ખાતરી શું? હા. અને ત્યારે તારા જીવનમાં સુખ નહીં પણ દુઃખ હશે. આ તારી ચમકતી આંખોમાં આંસુ હશે, અને આ સ્વર્ગનો વૈભવ છોડી વેદનામાં સબળતી હશે. મને આ રીતે ડરાવીને લગ્ન કરતા રોકવી છે તમારે? ના દેવળ, લગ્નની મારી ના નથી, પણ તારે મારી 3 શરતોનું પાલન કરવું પડશે. શરતો? હા, પ્રથમ શરત એ કે તું તારા પતિ દેવાયતને પતિ તરીકેના સુખ ભોગવવા નહીં દે. પ્રભુ. અને બીજી શરત એ કે તું તારી દેવી શક્તિથી તારા પતિ દેવાયતને સહાય નહીં કરે. ને ત્રીજી શરત એ કે તું ઇન્દ્રલોકની અપ્સરા છે એ તારા પતિને જાણ થવા નહીં દે. પણ હું આ શરતો ના પાડું તો હું લગ્નની ના પાડીશ. આવી શરતો શા માટે પ્રભુ? દેવળ, તારી દશા ત્રિશંકુ જેવી ન થાય એટલા માટે. મેં મૃત્યુ લોક પર સાંભળ્યું હતું કે પ્રભુ માંગ્યું સુખ જરૂર આપે છે, પણ પૂરું નહીં, અધૂરું. ભલે દેવાધિદેવ, આપની બધી શરતો મને મંજૂર છે. તારું કન્યાદાન પણ હું જ કરીશ. દેવળ, તું તારા પતિ દેવાયતને પતિ તરીકેના સુખ ભોગવવા નહીં. તું તારા પતિ દેવાયતને પતિ તરીકેના સુખ ભોગવવા નહીં. તું તારા પતિ દેવાયતને પતિ તરીકેના સુખ ભોગવવા નહીં. તું તારા પતિ દેવાયતને પતિ તરીકેના સુખ ભોગવવા નહીં. તું તારા પતિ દેવાયતને પતિ તરીકેના સુખ ભોગવવા નહીં. તું તારા પતિ દેવાયતને પતિ તરીકેના સુખ ભોગવવા નહીં. શું થયું દેવળ? કઈ નહીં. ના. શું થયું પણ? ઓ, આ ટમટમતા દીવાની શરમ આવે છે? બુઝાવી દઉં? તો અંધારું થશે, પણ એકાંત નહીં મળે. એકાંત? કેમ? આપણા સિવાય તો આ ઓરડામાં બીજું કોઈ નથી. છે ને, ઉપરવાળો સર્વવ્યાપી પ્રભુ. અરે, એની કૃપાથી તો મેં તમને મેળવ્યા છે. ને તમને પામવા માટે એમની કૃપા મેળવવા મેં વ્રત લીધું છે. વ્રત? હા સ્વામી, બ્રહ્મચર્ય પાલન વ્રત. 6 મહિનાનો. ત્યાં સુધી આપને પતિ પત્ની ખરા, પણ આપના ઢોલિયા નોખા રહેશે. વાહ, બસ દેવળ, આપણા અંતર તો એક જ છે, તો પછી આપણા વચ્ચેનું અંતર કપાતા જરાય વાર નહીં લાગે. દેવળ, હું તારું વ્રત તોડાવી આપણી વચ્ચેનું અંતર દૂર કરવા નથી માંગતો. તું વ્રત પાડજે. એ રામ રામ. રામ રામ. હું હરિઓમ નમઃ શિવાયનો પુત્ર વિશેશ્વર. તમે દેવાયતના ઘરવાળા દેવળ તો નહીં? દેવલ જ છું. હા, તમને જોનારાના મુખેથી તમારા વખાણ તો સાંભળ્યા હતા, પણ તમને જોયા આજે. શું રૂપ છે, જાણે સાક્ષાત અપ્સરા. પણ સાચું કહું, દયા આવે છે તમારી. દયા? કેમ? તમારા માવતરે દેખી પેખીને તમને કૂવામાં નાખ્યા છે. ક્યાં તમે ને ક્યાં એ દેવલો, ક્યાં કમળ ને ક્યાં એ કાદવ. તમે દહીં થરું ને એ કાગડો. હવે જો મારા પતિ વિરુદ્ધ એક શબ્દ બોલ્યા તો તમારી જીભ ખેંચી કાઢીશ.
મારો મારો મૂકી દો ને છાના માના હાલતા થાવ. અરે હું તો છાનો રહીશ, પણ ગામ આખું બોલે છે એનું શું? કહે છે કે દેવાયત અભણ છે, ગમાર છે. દેવળની આંધળી જુવાનીએ ઠોકર ખાધી ને પડી દેવાયત ને દરવાજે. અરે એ તો તારું ખાસડું બનવાને લાયક નથી. તારે લાયક તો હું છું. અરે અત્યારે તારી સાથે પરણવા તૈયાર છું. ઉદાસ છો સ્વામી? નહીં. મને નહીં કહો. તમારી પત્નીને અહીંયાનો ભાર તારી સામે નહીં ઠાલવીશ તો બીજા કોની પાસે ઠાલવીશ? એવું તે શું થયું છે? દેવળ, વિશ્વેશ્વરે મારા માટે કહેલા એક એક કડવા ઝેર જેવા શબ્દો, એક એક અક્ષર મારા કાનમાં ગૂંજે છે. કડવા વેણ તો સળગતા દીવડા જેવા. એમાંથી જે અજવાળો ગ્રહણ કરે એ આગળ વધે ને અંધારે અટવાય એ ઠેબા ખાય. આજે મંદિરે આવેલા શેઠને પૂજા પણ ન કરાવી શક્યો. આમ અકળાવાથી કે છાના આંસુ સારવાથી લોકો બોલતા બંધ થઈ જશે? ક્યારે તમે કોઈને પૂજા કરાવી શકશો? કોઈ પણ માનો લાલ માના પેટમાંથી પંડિત થઈને પાકતો નથી. એ માટે તો એક જ ઉપાય છે, જે તમે નથી એ થઈ દેખાડો. એટલે તું એમ કહેવા માંગે છે કે હું આ ઉંમરે પાછા ભણવા જાઉં? જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોઈ ઉંમર હોતી નથી. રામાયણ જેવા મહાન ગ્રંથને લખનાર સંત વાલ્મીકી એ લૂંટારુ હતા, અભણ હતા. એ ભાગ્યશાળી હતા દેવળ કે એમને મહર્ષિ નારદ જેવાનો ભેટો થયો. તમે નથી, સ્વયં ભોળાનાથ તમારા હાથે પ્રગટ થયા. ગામને મંદિર મળ્યું એમાં તમે નિમિત્ત બન્યા. ભોળાનાથની સેવા કરવાની તક તમને મળી છે સ્વામી, તમને. હા સ્વામી, હા. દેવળ, તારી વાત હાવ સાચી છે. આજથી હું જન્મ જળનો ત્યાગ કરીશ અને પ્રભુ શરણમાં બેસી જઈશ. કાં તો પંડિત થઈને પાછો આવીશ, કાં મારા પ્રાણ ત્યાગ કરીશ. નહીં સ્વામી, નહીં. જો દેવળ, આ કામમાં તમે આડે આવ્યા છો તો તમને ભગવાન ભોળાનાથની આણ છે. સ્વામી, નહીં. તમને મારા સમજે. સ્વામી